કાશ્મીરના ગામડાઓની જે મહિલાઓ છે તેઓ દ્વારા બનાવેલી અનોખી કલાકૃતિઓનું પ્રદર્શન જે છે તેનું આયોજન વડોદરા ખાતે કરાયું। વડોદરા કલાનગરી તરીકે પ્રખ્યાત અને પ્રચલિત છે, ત્યારે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા છે અને બહોળો અનુભવ ધરાવી રહ્યા છે। કાશ્મીરના જે ઇન્ડિજિનસ મહિલાઓ છે એમના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કલાકૃતિઓ અને મેઇનલી તો બીડ્સ વર્ક એના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ અદ્ભુત ચિત્રકલાને અહીંયા પ્રસ્તુત કરી છે અને આ એક વારસો નામના એક્ઝિબિશન રૂપે આજે અહીંયા એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે મહારાણી સાહેબ, રાધિકા રાજે ગાયકવાડજી અને તમામ અહીંયા કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે આપણા વડોદરાની પરંતુ ગુજરાતના એક પ્રતિષ્ઠિત આરજે મોહિની અને એમના આદરણીય મધર અને એમના સમગ્ર પરિવાર દ્વારા જે પ્રકારે કલાને બિરદાવવા માટે અને ત્યાંની મહિલાઓના જે કાર્યને બિરદાવવા માટેનો આ એક સ્તુત્ય પ્રયાસ છે, હું આ પ્રયાસને બિરદાવું છું। આવનારા 2 દિવસ સુધી એટલે કે તારીખ 10 તારીખ સુધી આ સમગ્ર એક્ઝિબિશન જ્યારે ખુલ્લું રહેવાનું છે ત્યારે આપના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને આ સમગ્ર એક્ઝિબિશન જોવા આવવા માટે અને આને બિરદાવવા માટે હું એક જાહેર અપીલ કરું છું। એવું કહેવાય છે કે સ્ત્રી એક માત્ર સંસારમાં વ્યક્તિ છે કે જે બીજાનું દુઃખ, બીજાનું દર્દ સમજી શકે છે અને એટલા જ માટે કદાચ ભગવાને સ્ત્રીને એક વિશેષ શક્તિ આપી છે। વડોદરાની જે એક નારી છે કે જેઓ બીજાના માટે અને તે પણ કલાકાર છે એવા કાશ્મીરની ખાસ મહિલાઓ માટે એમના ઉત્થાન માટે એક અનોખો પ્રયોગ કરી રહ્યા છે। એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે। તેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં પણ મનોબળની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે અને આ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે તેઓ જ્યારે કંઈક કામ કરવાના છે ત્યારે તેમની પાસે જ જાણીશું કે તેઓ શું કરવાના છે અને શા માટે આ વિચાર કેવી રીતે આવ્યો અને શા માટે તેઓ આ કરવાના છે। સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, આપ જે રીતે એક એક્ઝિબિશનનું આયોજન કરવા જઈ રહ્યા છો, શા માટે કરી રહ્યા છો અને આ વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર મને કોરોનાના સમયે આવ્યો કે જ્યારે આપણા બધા ઉપર ઘણા બધા પ્રશ્નો હતા, જવાબદારીઓ હતી, ચિંતા હતી, તો મને એવું લાગ્યું કે ઘરમાં બેઠા બેઠા ચિંતા કરવાને બદલે જો કોઈ સર્જનાત્મક કામ થાય અને અમે વારસો તો ઓલરેડી નાની મોટી એક્ટિવિટીમાં વ્યસ્ત હતું જ, પણ મારું એક્સિડન્ટ થયેલું એ પહેલાં હું કાશ્મીર ગયેલી, ત્યારે આ કાશ્મીરની ગરીબ કુટુંબની સ્ત્રીઓને કે જે લોકો ઘણા બંધનોમાં રહીને પણ પોતાની હસ્તકલા, ભરત ભરવાની કલા જાળવી રાખતા હતા, તો મારા એક કોન્ટેક્ટ સાથે મેં વાત કરી। સૌથી પહેલો તો પ્રશ્ન એ જ નડે કે એ લોકોને આવડે એવું કરે, તમે આપો એવું ના કરે, પણ મેં બહુ સમજાવ્યા અને મેં કહ્યું કે તમે મને પહેલાં 5 કરી આપો। એમ કરીને આજે દુનિયાના પ્રતિષ્ઠિત આર્ટિસ્ટોના પેઇન્ટિંગ હોય એવા 5 ફોટા મેં મોકલ્યા ને મેં કીધું આની પરથી પ્રેરણા લઈને આની કોપી નહીં પણ આની પ્રતિકૃતિ તમે મને બનાવડાવીને આપો। અને એ લોકોને મેં આશ્વસ્ત કર્યા કે ખાલી ફૂલઝાડ સિવાય પણ બીજી વસ્તુઓ બની શકે, પણ હા, એમાં 8 થી 10 ગણી વધુ મહેનત જોઈએ, કારણ કે તમારે બહુ જ સાચવવાનું હોય। એક ઠેકાણે એક રંગનો દોરો પૂરો થયો તો એક્ઝેક્ટલી ક્યાંય પણ ગેપ વગર બીજો રંગ મેળવવો એ પણ એક કલા છે। અને પહેલાં મને પણ શંકા હતી કે આ કામ થશે કે નહીં થાય, પણ પહેલાં 5 નમૂના મને મળ્યા અને મારા પગમાં હિંમત આવી કે ના, આ શક્ય છે। હું તમારી પાસે એક એ સવાલ પણ લઈશ કે કાશ્મીરથી
એ કલાકારીનો જે વારસો છે એ વારસો વડોદરામાં ટકાવવા માટે આપે જે પ્રયાસો કર્યા છે એ પ્રયાસોમાં કેટલી તકલીફો, કેટલી અડચણોને શું અપીલ પણ કરશો, કેમ કે અલ્ટિમેટલી એ મહિલા કલાકારોને પ્રોત્સાહિત કરવાનું ભગીરથ કામ આપ કરી રહ્યા છો. તો વડોદરા કલાપ્રેમી જનતાનું નગરી છે, તો વડોદરાના કલાપ્રેમીઓને પણ શું મેસેજ આપશો, કેમ કે એક્ઝિબિશનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ? હું એટલું જ કહીશ કે આ જે કલા કાશ્મીરી સ્ત્રીઓની છે એ યુનિક છે. બીજા કોઈ પણ ભારતના રાજ્યમાં આટલું સુંદર અને ઝીણું કામ થતું નથી એવું કહી શકાય. તો પણ સવાલ એ છે કે જે પહેલાં એડિશનમાં અમને અનુભવ થયો કે લોકો થોડી ઘણી કદર કરે, પણ પછી એમ કે ના આ તો ભાવ આટલા ભાવ થોડી હોય, પણ એની પાછળ, એ ભાવની પાછળ કેટલી મહેનત, કેટલી ચીવટ અને કેટલી અભણ લોકો સ્ત્રીઓ સાથે એને કંઈક નવું શીખવાડી અને એક માસ્ટરપીસ બનાવવો, બસ એ જ મારી મહત્વાકાંક્ષા હતી. અમે સફળ થયા, પણ જેટલી અમને વધુ કદર અને વધુ સહકાર મળશે એટલું એ કાશ્મીરી સ્ત્રીઓને વધુ પ્રોત્સાહન મળશે. ચોક્કસથી આ હતા ડૉક્ટર ગીતા શેઠ ભટ્ટ કે જેઓ કેટલા સમયથી અકસ્માતગ્રસ્ત હોવા છતાં પણ, શરીરથી સમતુલન ન હોવા છતાં પણ કાશ્મીરની મહિલાઓની ચિંતા કરે છે અને એ લોકોના ઉત્થાન માટે આ પ્રકારનું જે એક્ઝિબિશન છે એ સર્જન આર્ટ ગેલેરી જલકાપુર વિસ્તારમાં આવેલું છે ત્યાં યોજ્યું છે. ત્યારે તેઓ વડોદરાના કલાપ્રેમી નાગરિકોને અપીલ પણ કરી રહ્યા છે કે આપ સર્વે આ એક્ઝિબિશનમાં આવો, તેને નિહાળો, તેમાં મૂકેલા જે ચિત્રો છે તેને ખરીદો, કેમ કે એ ખરીદી પાછળનો ઉદ્દેશ માત્ર ને માત્ર કાશ્મીરની આ મહિલા કલાકારોના સમગ્ર ઉત્થાન માટેનો છે. કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી, વડોદરા.